અંધશ્રદ્ધામાં હત્યાને લઈ જામનગર એસપી પ્રેમસુખ ડેલુનું નિવેદન સાંભળો। આરોપીએ 3 દિવસના ઉપવાસ અને પૂજા કરી હતી। પોલીસ કસ્ટડીમાં પણ ધૂણી રહ્યા છે આરોપી। જે ગુના છે આમે ઘરના સભ્યો સામેલ હતા, તો એટલા માટે એ લોકો કોઈ પોલીસને પણ જાણ એવી નથી કરી। પછી જે ખેતના જે વાડી હતી, આ વાડીમાં ના જે માલિક હતા, એ માલિક જ્યારે વાડીમાં આવ્યા તો આને ખબર પડી કે આને ખેતમાં જે કામ કરવા માટે જે લોકોને અહીંયા રાખેલા છે, આમે એવી વસ્તુ થઈ ગઈ છે। તો એ પોલીસ સ્ટેશન પર સૂચના આપી અને પછી અમે આ આધારિત આગળની કાર્યવાહી કરી અને જે બધા આરોપી હતા, આરોપીને ઉપાડીને અને જે આના સગી બહેન અને સગા ભાઈ હતા, આને ઉપાડીને અમે લોકો પોલીસ સ્ટેશન લાવ્યા અને પોલીસ સ્ટેશન ઉપર ગહેન રીતે આને જે પૂછપરછ કરી તો એ બધી વસ્તુ સામે આવી છે। અને આની જે ફેમિલી એ મૂળતે દાહોદના નિવાસી છે એ લોકો, તો દાહોદ અમે લોકો સંપર્ક કર્યો અને આની ફેમિલીને પણ આની જાણ કરી અને આની ફરિયાદ લઈને અને આગળની તપાસ ચાલુ છે કે ફક્ત અમે બે ભાઈ બહેનો સામેલ છે યા બીજા પણ કોઈ આમે સામેલ છે, આની પણ અમે લોકો તપાસ અત્યારે ચાલુ છે।